હાઈ ગાઈસ, ગુડ મોર્નિંગ. એમ તો બધા મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આજ છે 2 તારીખ 2/1/2026. એટલે 1 તારીખથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું, પણ કાલે નહોતો બનાવ્યો. આજથી ચાલુ છે, બરાબર. અને અત્યારમાં હું તમને વાતાવરણ બતાવી દઉં પહેલાં તો સુરતનું, બરાબર. હમણાં બધી જગ્યાએ પોરબંદરમાં વરસાદ પડ્યો, પણ આપણે એવું કંઈ હતું નહીં, એટલે વાંધો નથી. કાલે વાદળા હતા, આજે તો એ પણ નથી, બરાબર છે. એટલે વાતાવરણ બહુ ચોખ્ખું છે, થોડુંક ધુમ્મસ છે શિયાળાના હિસાબે. બાકી વાતાવરણ એકદમ ક્લિયર છે. અને સવાર મસ્ત મજાની પડી ગઈ છે. તમે જોઈ શકો છો, બેડ પથારી લેવાઈ ગઈ છે, બરાબર છે. કપડ બદલાઈ ગયું છે, નવાઈ ધોવાઈ ગયું છે, મસ્ત મજાની પૂજા પાઠ થઈ ગયા છે. તો હવે આપણે નાસ્તો વાસ્તો કરીને પછી કામ ભેગા થશું, બરાબર. અને મેડમ જો માતાજીને ભોગ ધરે છે, નાસ્તો આપે છે, બરાબર છે. પછી આપણે પણ નાસ્તો કરી લઈશું. એ નાસ્તો કરે પછી આપણે કરી લેવાનું, બરાબર છે. પછી હું તમને બતાવું છું આપણા ફૂલ છોડ, જોઈ લો. હમણાં આપણે લાવ્યા હતા નવા, બરાબર. આ ગલગોટો છે, પછી આ છે ધનવેલ. ઓલા ફૂલનું નામ નથી ખબર. અહીંયા તુલસીમાં છે, બરાબર. અહીંયા આ છે બારમાસી, લગભગ બારમાસી જ કહેવાય, પણ મેડમ એવું કે રાતરાણી કહેવાય, પણ એ રાતરાણી નથી, બારમાસી જ છે. રાતે ખીલે નહીં. રાતરાણી હોય ને એમાં રાતે સુગંધ આવે ને વ્હાઈટ કલરના ફૂલ હોય ને એનું ઝાડ હોય, છોડ ન હોય. પણ આ તો રાતે ખીલે છે. ભલે ને ખીલતું, ભલે ખીલતું નહીં, ખીલે છે. તને કઈ પ્રોબ્લેમ છે? ખીલે છે પ્રોબ્લેમ નથી, પણ એ રાતરાણી છે. નહીં ભાઈ, રાતરાણી રો નથી, બરોબર. એ ભલકે નથી એટલે નથી. અને આપણી પાસે આવી છે મસ્ત મજાની સોડા. હું તમને બતાવું છું, જુઓ તમે, બરોબર. મસ્ત મજાની સોડા આવી છે ટુમોરવાળાની. આ આપણે એડ માટે જ આવી છે. અંદર હોય છે આપણે જે નારિયેળ હોય છે ને, નારિયેળ પાણી, એના આપણે જે શું કહેવાય, મલાઈ કહે ને, એના કટકા હોય છે અંદર, બરાબર. તમને દેખાતા હશે ઝીણા ઝીણા. તો મસ્ત મજાની છે. અને આપણે આનું રિવ્યૂ આપવાનું છે હમણાં 1-2 દિવસમાં. બધી વિડીયો બનાવવાના છે. તો મેડમ કીધું ના પીવું કરે છે, પણ વિડીયો ન બને ત્યાં સુધી પીવાય નહીં, બરાબર. એટલે આવું છે, બરાબર. તમે જોઈ શકો છો, આપણે ગુજરાતની જ બ્રાન્ડ છે. દેરડી આપણે ખોડલધામની બાજુની જ બ્રાન્ડ છે, બરાબર. એવું છે. અને બસ જોડાયેલા રહેજો વિડીયોમાં. આપણે આજે જવાનું છે ક્યાં ખબર છે? એક જગ્યાએ રીલ્સ ઉતારવા જવાની છે, સોહમ ગેસવાળાને ત્યાં. સોહમ ગેસ એન્ડ ચીમની હાઉસ છે ને, ત્યાં આપણે જકાતનાકા જવાનું છે રીલ્સ બનાવવા, બરાબર. એ ભાઈનો મને ફોન આવ્યો તો મને કે આવો રીલ્સ બનાવી જાઓ, તો જઈ આવીએ. અને મેડમ શું કહો છો તમે? હા, ક્યાં જવું? એ હું કેમ ત્યાં શું કરવા જવું? હે? તો મિત્રો, ઘણા ટાઈમથી આપણે વિડીયો તો બનાવી છે, પણ આ મેડમ હજી શરમાય છે. એ કે હું, બરોબર. કાંઈ વાંધો નહીં. તમે જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લે. હવે તો શાંતિ રાખ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, બરોબર છે. હવે બોલ, હું વસ્તુ લેવા જવાની. શું લેવા? વસ્તુ વસ્તુ લેવા લેવા જવાની છે. હું વસ્તુ હોય ત્યાં જઈને કે એમ ને? હા, એ હું પેલા આયાથી જોઈશ, પછી જવાનું નક્કી થાય ને ત્યારે હું કહીશ કે આ વસ્તુ લેવાની છે. ઓકે, કાંઈ વાંધો નહીં. તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એની વાતનું કાંઈ મન દુઃખ ન લગાડતા, બરોબર છે. એવું કાંઈ રાખતું હોય તમારે. પેલા હું જોઈશ કે કઈ વસ્તુ થોડોક ટાઈમ પહેલાં ગયા હતા મોટી ખડેલ, બરોબર છે. અહીંયા એક્સિડન્ટ થયું હતું ને, તો નીચે ઓઇલ ઢોરાણું હતું, તો એના હિસાબે અહીંયા ઓઇલના ડાઘા થઈ ગયા છે, બરોબર. બરાબર. પછી ગાડી ધોઈ નાખશો આપણે. બાકી તમે ગાડીની કન્ડિશન તો કાંઈ વાંધો નથી બીજો તો, બરાબર. આ કેવું થયું, ત્યાં ગયા ને તો ત્યાં સ્ટીકર લગાવી દીધું. સારું, મને ખબર નહોતી. બાકી અહીંયા નહીં, પણ બીજી ગમે એ જગ્યાએ એડજસ્ટ કરીને એક લગાડાવી દે. પણ હું તો બધું ભેગું થઈ જાય એમ. બાકી બીજું કંઈ આપણે વાંધો નથી. લગાવ્યું સારા માટે જ લગાવ્યું છે, બરાબર. તો ચાલો આપણે જાશું કંઈક તળકતી ભળકતી રીલ્સ બનાવી આવીએ. નિકભાઈ આવે છે આપણે, મનીષ, બરાબર. એ લઈ આવીએ. અને આમાં 2 દિવસ છે સારું. કાલે અહીંયા આવતું હતું હેપી બર્થડે લખાઈને, હવે તો નથી આવતું, પણ પેટ્રોલ પણ ઓછું છે. હવે તો લઈ કરાવી આવીએ.
બરાબર. ચાલો થોડીક લાપસી વહીતી હતી તો ગાયને ખવડાવી દીધી છે આપણે બરોબર. એટલી બધી ગાયું છે. તો મિત્રો હું છે ને આ તોડે એકવાર પડતા રહી ગયો હતો હું તમારી ભાભી બે બરોબર છે. આગળ વાળાની ગાડી હતી ને તો હારી વચ્ચે બંધ પડી ગઈ. પડતા રહી ગયા હતા એટલે ત્યારે મેં વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે ગાડી ઉપાડવી કે તમારો વિડીયો ઉતારો બરોબર એવું બધું છે આમાં માર્કેટમાં. તો બાકી રિંગ રોડ આવો છે આપણો સરસ છે કે વાંધો ખાટા ખપડા છે નહીં. આ ભાઈ જો ઇલેક્ટ્રિક લઈને જાય છે. આપણી પાસે ઇલેક્ટ્રિક હતી તમને ખબર છે બંધ કરી દીધી આપણે. આ ભાઈનું કાંઈ બંધ થઈ ગયું છે ગાડી બરોબર. તો આવું છે જો ઓલા ભાઈ મારી હમું જોતા હતા કંઈ ડાગલા ડગલી છે મારા કલે જાવ. તો સરસ મજાનું વાતાવરણ છે આજનું. વરસાદ થાય છે અને સુરતમાં એટલે કોઈ ખોટો વેમ ન હાલવતા કે ભાઈ સુરતમાં વરસાદ છે એમ બરાબર. ન્યૂઝવાળા તો ગાંડા હોય એનું નહીં માનવું. તમે બ્લોગરનું તમારે માનવાનું અને સાચું હોય ને કંઈ અમારે કાંઈ ખોટું ન હોય જે હોય ઓન કેમેરા જ હોય બરાબર છે. અમને કોઈ રોકી ન શકે ને અમારેથી અમે ખોટું બોલી ન શકે. એ જો અહીંયા ડોગેશભાઈ છે જવો થોડા જ વા એટલા બધા હે પ્લાનિંગ એમાં મીટિંગ હાલતી હોય સમજ્યા કે આજ કઈ બાજુ બટકું ભરવા જવું કઈ રીતનું શું કરવું. પછી બપોર પછી બધા એ કામ ઉપર વળગશે એટલે આવું બધું હોય. આપણે જો સર્વિસ રોડમાં લઈ લીધી છે એટલે ખાલી શોખથી લીધી બાકી એમ કાંઈ છે નહીં હું કામ લીધી એટલે તમારા પાછા પ્રશ્ન પૂછશે. આપણે જવાનું છે રીલ્સ બીલ્સ ઉતારી આવે થોડીક વિડીયો ઉતારી આવે બરોબર. બધા બેઠા છે ચાલો જોઈએ મજા કરીએ. હા એને બાપુજીનો રોડ હોય ને એમ ગાડી હાઈકે જાય છે. મને કયું નો ફોન કરતો હતો મને કે ક્યાં ભીગો બરોબર છે. હજી એ ઠેકાણે નથી. મને કયું નો ફોન કરતો હતો હા શોખ. હા તમે જે જોવો છો ને એવડે એ જ ભાઈ આગળ. હા તું તો ભૂગી ગયો હતો ને કાળો ભૂગી ગયો હતો ને તું ક્યાં બેઠો હતો? આવતો ત્યાંથી ફોન જ ન લાગે રિંગ રોડેથી. હો ભાઈ મને રમાડે છે પાછો તો રિંગ રોડ. એક તો ટાવર ન થાવ કોઈને પાછો તો મને ક્યાં રિંગ રોડ બેઠો. વાહ છોટાડી વાહ. આપણું જો આ લોકેશન છે અહીંયા આપણે વિડીયો ઉતારતા કેમ કે અહીંયા ટ્રાફિક ગાડી બાડી કાંઈ આવે નહીં રોડ ખુલ્લો હોય એટલે. તો મિત્રો અહીંયા કાંટાવાળું છોડ છે અને શું કહેવાય ઉભો રે ભાઈ આગી રાખજે તાર ગાડી રહેવા દેજો અઘરું પડી જાય. તો આ કાંટાવાળો છોડ છે અને શું કહેવાય તમે કોમેન્ટ કરી દેજો બરોબર. અને શું કહેવાય મને નથી ખબર. લાગે છે કાંટા લાગે છે અમારા હારા એમાં બરોબર. અને કયો છોડ કહેવાય એ કહી દેજો કોમેન્ટ કરી દેજો. આઈ થિંક આને શું દારૂડી કહેવાય લગભગ કેમ કે બહુ ટાઈમ પહેલાં મેં આને જોઈ હતી. જો સાહેબ બેસી ગયા છે આયુર્વેદિક વાળા. હા હા છે ને આયુર્વેદિકનું કામ ચાલે કે કેનો છોડ છે શેનો છોડ છે બોલ હે મેં જાડવા જ નથી જોયા તો એવું છે એમને. સરસ ભાઈ એને નથી ખબર તમે કોમેન્ટ કરી દેજો ઓકે. હવે અહીંયા જો આ લોકેશન કંઈક આવું છે. આગળ નદી છે એટલે ત્યાં જવાનું કાંઈ થતું નથી. આમથી કાંઈ વાહન આવે નહીં. અહીંયા બેનર ફેનર મારી દીધા જાય આમ બોલું બને છે શું કહેવાય મકાન બિલ્ડિંગ મકાન. બે ગાડીઓ આવી ગઈ છે અને અમે અહીંયા બેસી ગયા છીએ. શું છે ભાઈ તારે કયો એમાં ગાય હું બાડી કરશો? તડકો ત્યાં તારો બાપુ સાયો આવે છે ને તડકાની ક્યાં દેશ તો ખોટાળા એની હળી રહેવા દે. મૂકી દે બોલ લાંબુ થઈ જાય. હું લાંબુ થઈ જાય લાંબુ કઈ ન થાય. મિત્રો એ ભાઈ કહ્યું ને રીલ્સની પ્રેક્ટિસ કરે છે બરોબર છે વિડીયો જોઈને પણ ભેગું નથી થતું. હું એને એવું કહું છું કાં તો તું પૂરેપૂરું આમાં ધ્યાન દે ને કાં પૂરેપૂરો ધંધામાં ધ્યાન દે. બે બાજુ કરે ને તો એકે બાજુ નહીં રહે બરોબર. એટલે ગોખીને બધું કરે છે શું કહેવાય સ્ક્રિપ્ટ એટલે એવું છે બરોબર. તો જોઈ વયુનો 2-3 વાર તો ગોકે ચડી ગયો હજી ભેગું નથી થતું. એને બોલો મગજમાં જ નથી દેતું હું બોલવું હોય આવું છે બધું.
થઈ જાહે ઓય મન નથી લાગતું ભેગું આને કઈ કહેવાય નીકળા સમસમ કઈ મિત્રો આ કે સમસમ સોડા સમસમ ને સમસમ કહેતા ભાઈ કઈ કહેવાય તો પેલા તો મિત્રો રિંગ રોડનું કામ જો અહીંયા પહેલાં છે ને બહુ ધૂળ બહુ ઉડતી હતી બરોબર કેમ કે આ બધું રિંગ રોડ બને છે ફ્લાયઓવર એટલે હમણાં પાછું જો અહીં કંઈક માટી બાટી નાખીને મસ્ત કરી નાખ્યું છે ધૂળ ઓછી ઉડે એવું કરી નાખ્યું છે અહીં બધી બિલ્ડિંગ બને છે બરોબર એટલે ધૂળ ઓછી ઉડે ને એવું કર્યું છે સરસ કાંઈ વાંધો નહીં જે કર્યું એ બિલ્ડિંગ બનાવતા હોય ભૂંગળા આવી ગયા ચાલો આને લઈને હવે જવાની છે શીખે છે મેડમ આજ તો હવે ચલાવી કીધું જો તમે ચલાવશો ઓ ભાઈ ભાઈ આને તો આવડે છે ત્યાં રોઈ ટર્ન કેવો લેવાય એની ખાસિયત છે કેવી ખબર અહીં જગ્યા હતી છતાં અહીંથી આમ ટર્ન લઈને જાય અહીં જગ્યા હતી નહીં ત્યાંથી નહીં જ આંકવાની આમથી ન જો અહીં જગ્યા હતી તો આમથી ન જ જાય મંત્ર બોલતી છે ને મનમાં હવે માતાજી ભૂલો કરી દે બસ તો મિત્રો અમે આવી ગયા છીએ ઘરે ને હું મારા થોડુંક કામ હતું જેમ પતાવું છું બરાબર બેઠો બેઠો આ થોડુંક લખવાનું હતું દીવાબત્તી થઈ ગયા છે 8 વાગી ગયા છે અને મેડમ બનાવે છે રસોઈ હું તમને બતાવું છું બનાવે છે બરાબર એક મૂવી જોતા જોતા બનાવે છે એટલે આપણે જોશું કે મૂવીને રાખી દઈએ ઊભું બરાબર હું તમને બતાવું છું જો બાજરાનો રોટલો બનાવે છે અને ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે હો રોટલો જો આ મરખો કરતા આમ તો રોટલો જોવો કેવો આમ બનાવ્યો છે સરસ ના ના વેલડન તમારું કામ સરસ ગમ્યું અમને બરાબર હું બન્યું રોટલો નહીં નાન બનાવી છે એ ઘા કરે ને પછી એ તો ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે મસ્ત મજાનું બરોબર બસ જો અડ્ડા એ નહીં આપણાથી એમ જો આમ ફેસિલિટી જોવો તમે અહીંયા મૂવી હાલે છે અહીંયા રોટલા બને એક રોટલો બની ગયો છે અને હજી એક બનાવે છે બરાબર તો આવું કંઈક કામકાજ છે એનું અને આપણે થોડું કામ હતું એ પતાવી દઈએ અને જો ડોગેશભાઈ અમારે અહીંયા સૂતા છે તમને બતાવું દેખાય છે આવો બરાબર તો મસ્ત મજાનું હમણાં જમી લેશું પછી હું તમને કંઈક નવું કહીશ બરાબર તમારે થોડું કામ છે એ પતાવી લો પછી આપણે વિડીયોમાં આગળ વધીએ ઓકે કેવું બન્યું છે તો મિત્રો મસ્ત મજાનું બની નાખ્યું છે મેડમે બરાબર બાજરાનો રોટલો રીંગણાનું શાક કાંદા અને છાશ બીજું કંઈ નથી બીજું જઠ્ઠો પાણી પડ્યું છે ને બાજુમાં પાણી છે ટોપડી છે ગરવું છે છાશની બોટલ છે હું સૌ તું સૌ મીઠું છે આરામ છે છે ને ચાલો ખાઈ લઈ પછી આગળ વધશો બરાબર તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ તો મળીએ કાલે પાછા નવા બીજા મસ્ત મજાના વ્લોગમાં તો જોડાયેલા રહેજો અને લાસ્ટમાં તમે સબસ્ક્રાઈબ કરતા જજો જો નવા હોય તો જૂના હોય તો સબસ્ક્રાઈબ કરેલું જ હોય છે બરાબર અને આના પછીના આપણા નવા વ્લોગ આવશે આપણે ગેમિંગના ને એવા બરાબર કોમ્પિટિશન અથવા તો ચેલેન્જ લેશું ને એવું કંઈક નવું લાવશું તો જોડાયેલા રહેજો મજા આવશે ઓકે થેન્ક યુ